રામ રામજી ભાઈ સભી को વેલકમ બેક ટુ અનધર વ્લોગ। આજના વ્લોગની શરૂઆત થાય છે સીધા આપણા ઘરેથી। આજ જવાનું હતું મારે ને મારી બાને ગોપનાથ, એટલે અમે પમદિન નક્કી કર્યું હતું આપણે સાહુ આજ 7 વાગે નીકળી જવું, વહેલા 6 વાગે, એટલે દિવસે હતા પાછા। પછી પાછો કાલ રાતે વિચાર બદલો કે આપણે વહીએ જાવું 8 વાગે। 8ની જગ્યાએ અત્યારે 8:30 છે, હજી નથી નીકળ્યા, કારણ કે હું જ જાગ્યો છે ઠેક 7:30। 7:30 જાગીને અત્યારે રેડી છો 8:30, કલાક થઈ। નાયો, નાસ્તો કર્યો, તૈયાર થયો, ઓકે તો ડન, બધું કામકાજ બતાવીને હવે તૈયાર થયો। હવે મારા બા થોડીક પૂજા કરી લે, મંદિરમાં દીવાબત્તી કરી લે, એટલે પછી હવે નીકળવી ગોપનાથ જઈ આવી કીધું। અમારે ગોપનાથ અહીંથી ખાલી 20 મિનિટ તો ભાઈ ગોપનાથ પહોંચી ગયા છે। જો ભગત નરસિંહ મહેતા, નરસિંહ મહેતાનો જન્મ તો તળાજા હતો। નરસિંહ મહેતાનો બહુ માન થાય અમારા તળાજા સાઈડ। અમે પેલા ભાવનગર આવતા ને તે ઓલો કે હું કારક અહીંયા આવું તો કે ઘોડાનો ઓલો પગ ઊંચો હોય, કારક કે આ પગ ઊંચો હોય, કેમ બદલાઈ જતો હશે? કૃષ્ણ ભગવાન રાસ રમી ગયા હતા, કૃષ્ણ ભગવાન રાસ રમી ગયા હતા હે બા અહીંયા? હા એવું છે, હેંડે હેંડે દર્શન કરીએ। દર્શન કરી લીધા ભાઈ, હવે બેઠા છે તો અહીંયા ઘડીક પોરો ખાવા। પછી અહીંયા એક પ્રતાપ રહેતા ઉસમાર ફઈને ઘરે આંટો મારે 5 મિનિટ હાટું, પણ ના આવ્યા છે જે બાર પાણી તો આવેલું છે દરિયામાં, જો પાસે આવી ગયું છે થોડું ઘણું, આવતી વેળ છે, આવતી વેળ તો વાંધો નહીં। પેલા મારા બાન દાદા દર અમે આવતા કાબા, હું આવતો પગ દુખવા મળે એટલે મારા ભાઈ પછી બંધ કરી દીધું, દાદા ને બે પછી દર અમાય આવતા, ક્યારેક હું આવતો, ક્યારેક મારા કાકાના છોકરા બધા વારા રાખતા કોને જવાનું કોને નહીં, એવી રીતે કાબા। એક વાર હું આવ્યો હતો ને તો પાણી જ નતું, પેટ આમ ઠેઠ નાવા ગયા હતા। મારા બાઈક માં દેવું હશે, 12 વાગે તો દરિયો ભરાઈ જાય ને। અહીંયા હવે કેટલા કબૂતર હોય, કબૂતરનું સ્પેશિયલ ચણનું છે આ બધું શું ઓલી કરી દીધી એટલે કોઈ વટેકાર નહીં, અહીંયા કેટલા કબૂતર, એટલા મેં એકલા કબૂતર જ હતા પેલા, આપણે હવે કરી દીધું ને એટલે એમાં ચણે। અત્યારે તો નથી બહુ કહેવાય, બાકી અહીંયા કબૂતર ન હોય એવું બક્યા જ નહીં, બને જ નહીં। માર બા છે ને 5 વર્ષે આવ્યા છે, 5 વર્ષે, મેં તો ઉંમરના વિશે કેટલા વર્ષે આવ્યા છે મારા બા કે 5 વર્ષ થઈ ગયા। ઓહો, પણ આ ઘોડાનો પગ મારે આજકાલ આવતી વખતે જવું જોઈએ, આ સાઈડ નો ઊંચો છે ગોલી સાઈડ, ઓલા દકાને પૂછવું તો હા છે ને, એમ થાય છે ખોટું ખોટું કે છે। જો ભાઈ કેમ પણ ફૂલ પાણીનો દરિયો, મજા આવતી હો અહીંયા। હિસકા ખાવાનું છે અહીંયા, પેલા આવતું ને અત્યારે મને હિસકા ખાવાનો બધો શોખ નથી, એટલે બાકી નાનો હતો ને હા સૌ હજી, પણ હવે મને ગમતું ને પેલા છે ને હિસકા ખાતા ને ફૂલ મજા જ હતી। દાદા વહી આવ્યા, તમે બાને કઈ કહેવા નહીં પાછા, બાને પૂછજો પીડા પીડા નથી ને કઈ, હે? ગોપનાથ જઈને પાછો આવી ગયો ભાઈ ઘરે, વાગી ગયા છે 2, 12 વાગ્યાનો આવ્યો, 11:30 પોણા 12 નો આવ્યો છે, કઈ ઘરે બેઠો છો, હવે ગામમાં જવાનો વિચાર છે। અત્યારે ભાઈ હું દાદા બેઠા છે, મને આવે છે હાવ કંટાળો, દાદામાં ટીવી તો સપ્તાહ એને દાદા તો હું જો દાદા કે મનમાં તું કે શાંતિ રહે હેરાનગીરમાં। તુષારભાઈ ને જાવ છું મીકવા, કાલ અમારે બધાને જવાનું છે બગુડા, ક્યાં તુષારભાઈ? અત્યારના ટાઈમે હાલના નીકળવાનું છે, આજે અત્યારે મેચ રમવા લઈ ગયો હતો, મેચ રમીને હવે ઘરે મીકી આવું, મારે અત્યારે
ભાઈ અત્યારે આવ્યું છું દુકાને વિડીયો બનાવવા માટે. આજનો વિડીયો મારે બાકી રહી ગયો હતો. ભરત કાકાને ફોન કર્યો, મેં કીધું વિડીયો બનાવવા દઉં. એ કે કાલ રાતે હું 3 વાગે હું તો અત્યારે રાવા દે ને કે. મેં કીધું હાલો ને આજે બાકી રહી ગયો. બેઠા છે મારા લીધે. એટલે ભરત કાકા આભાર તમારો આવ્યા. આવો આવો સપોર્ટ હોય ને તો આપણે આગળ વધીએ. મજા આવે હું યાર. મારે આજ વિડીયો બનાવવાનો બાકી હતો. કાલમાં બનાવું પણ હું 8 વાગે નો આવે. 8 વાગ્યાથી હમણાં દીધા મેગું છું તો મેગી દઉં યાર. હું મજા આવે એવી રીતે એટલે. બાકી તો આમ કઈ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ ટાઈમ જાગવાની આળસ ચડે. જાગવાની આળામાં ચડો તો હું ભાવનગર નથી જતો હમણાં દીધા. કોલેજ શરૂ હતી એટલા દી. તમે કહેતા હશો ભરતી ક્યાં છે? ભરતી કામ બાકડે મૂકાતો દેખાય. આ શુભ મેં તો શિવને બિચારીને બીવરાઈ દીધો છે. અદબ વાળીને પલોઠી વાળીને જો બિચારો બેઠો હલતોય નથી. આમને ટીવી જોવે જો. એને મોટું જોવો તમે ખાલી કેવું થઈ ગયું. જો લેવે છે તો હામું જોવે. શુભમ હામું બીવ્યો કેટલો. હા લઈ લે લે. ઓલાને પૂછ. લે અદબ બોલાવી દે તો અદબ. દબડી જા. હા બસ હલતો નહીં કેતો. હવે હા મોઢા ઉપર આંગળી સૂપ. બહુ બીવરાવે શુભમ તને? હે બહુ બીવરાવે? ઈ કે અહીંયા આવીને હલવાઈ ગયો શું આજે કે. હલવાઈ ગયો ભાઈ. આપી દે મોબાઈલ આપી દે. લઈ લે. હા ગયો શુભમ બહાર ગયો. હા કેવું બોલવા મીણો શુભમ જોત. હા હુઈ જા. સાલા ગો ભાઈ નાનો આમ તો પણ નાનું છે પણ નાગનું બચ્ચું છે. કેવો હુઈ ગયો હવે તો.